ભૂમિ, તારું નામ? હેમાંશી. ક્યાં પગ નીચે? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને પૂરા વેકેશન કરવા આવ્યો છે અને અમારા ભાણીબેન ની આવ્યા છે. બાય. આવીને તરત ગેમ રમવા ચોટી ગયા. શું કરું? નકરી ગેમ ગેમ ગેમ. વેકેશન પડી ગયું એટલે વાત ધંધો કરવાનો તો હે ના, ત્યાં વેકેશન ખુલે એટલે પાછું બધું ભૂલાઈ જાય. તો ભૂલાઈ જાય બધું. શું લખવાનું? કાંઈ લખો નહીં. ઓમ નમઃ શિવાય. તું એક આવ્યો, નાનો ભાઈ કેમ ન આવ્યો? ઘરે છે. શું ઘરે છે? એનો લેતો વારો આવ્યો. દાદ પછી આવશે. તું જાય તો ના સપ્તાહ બે જાય આપણે પછી આવશે. આવશે તો એક મહિનાનું વેકેશન પડ્યું. એક મહિનાનું વેકેશન પડ્યું. હા. તો જલસા. આવડા કોરે લાગે તો. આવડા પાંડા. મેલું થઈ ગયું. હા. તારા પપ્પા આવ્યા એમ? મમ્મી આ હા, વ્લોગમાં ટેરિયા લઈ એટલે આવ્યો. આ છે અમારા ઋષિતાના પપ્પા. એ અજા એવો અત્યારે હમણાં પહોંચ્યા છે. બેઠા હતા દેવીબેન ની એવા છે ને અમારા ભાણિયા તમને બધાને બતાવો. એક એક ના નામ પૂછો. તારું નામ? કૃષ્ણા. આના તો તમને ખબર જ છે. નામ શું છે? નામ નહીં ખબર હોય કોઈ. નામ શું છે? જાનવી. જાનવી. રુચિતા. રુચિતા. તારું નામ? હે? ભૂમિ. તારું નામ? હેમાંશી. વિવિધા. અને મારા ભાણિયા ભાઈ. હા, અમારા મિત્ર જ. અને આ અમારો ભાઈ છોકરો કુણા. એને તો ઓટો છો પગ ક્યાં પગ નીચે? હાલા 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 હાલા. એંડું પીડું પીડું એંડું. હા પણ મને જોવો તો સિવાય દો. એમ પાવ્યો એમ પાવ્યો. એમ પાવ્યો. દેખારો કરો માં, દેખારો કરો માં એટલે જીવી નાખ. જો બોલે છે દેખારો કરો માં, દેખારો કરો માં. બેસી જાઓ બેટા. સાના મના બેસી જાઓ ઘડીક બધા. સાના મના બેસી જાઓ. તમે બે કેમ આયા? સાના મના ગડી ગયા છો? હે કેમ? ના ના, અહીં ભૈયા ઘડીક જો એ બચ્ચું દે સીવે છે, ઈંડું સીવે છે. બાવ આવશે, નાનું નાનું બાવ આવું. ઘડીક એમ પા હોય ને એટલે હમણાં સીવી નાખે એટલે આપણે બચ્ચો વધી જાય. એને ત્યાં બોલ્યા કરો ને તો એ જો સાઈનમાં બેસી જાય. પછી એક ધ્યાન રાખીને બેઠી શકલી છે. હા એના કરો. મારા બા અહીંયા રાંધે છે. કેટલી વાર છે બા હવે? બની સેવ બનાવી. અરે વાહ. શું બનાવી? દૂધ એમ સરસ. લ્યો. અને આનું કામ તો તમને ખબર જ છે. અહીંયા બધું રાંધેલું પડ્યું કે હું ભાડામાં દઉં. હા સારું લ્યો. સારું હાલો તો હોલ કરો. બે જઈ રાંધી નાખ્યું છે ને જમવા બે જઈ તૈયાર થઈને બે ગઈ જણે દેવાનું હોય. મમરી છે, પછી આ મારી પાછું ભૂલાઈ ગયું સેવ. સેવ, દાળ ભાત ને બટાટાનું શાક છે. હવે ખાઈ લઈ. હાલો બે જવું ને? હાલો તો હો. જોતા હોય જવાબ ન દે ને કમેન્ટ કરીને કે આ કહેવાય એમ ભૂલાઈ ગયું એટલું બધું યાદ રાખતા હોય. હાલો ખાઈ લઈ. હાલો બે જાઓ. A few moments later. પાણી ક્યું બધી જમે છે. અને હમણાં હિસાબ કર્યો તો 32 જણાનો પરિવાર છે ટોટલ અમારો. 7 જણા એમની, 2 મોટા ભાઈની, 2 જણા એમની, એક મારા બા અને 2 મોટા ભાઈના છોકરા.
પછી 5 બહેનો છે અમારે અને 5 જમાઈ. પછી મોટા જમાઈ છે એને એક છોકરો અને એક છોકરી. પછી એનાથી નાના છે એને 3 છોકરી અને એક છોકરો. એનાથી નાના છે એને એક છોકરી અને એક છોકરો. પછી એનાથી નાના છે એને 3 છોકરી અને એક છોકરો. અને એનાથી નાની છે એને 3 છોકરી અને એક છોકરો. એટલે 5 ભાણિયા છે ને 10 ભાણેકી ને 2 અમારા ભાઈ છોકરા. ટોટલ 32 જણા છે. એમાંથી હજી 2 જમાઈ આવ્યા છે. 2 જમાઈ આવ્યા છે ને હજી બેન ને 2 જ છે. બેન ને તો બધા વહી ગયા છે, ભાણિયા બધા વહી ગયા. તો બધું ખાલી ખાલી લાગે. સારા મને બેઠા બધા જોતો. એક અહીંયા બેઠી હતી, મારા બાન કુણાલ 2 અહીંયા બેઠા. બધા વહી ગયા ને તો મજા ના આવતી. સારા મને બેઠા નથી ગમતું, ખાલી ખાલી થઈ ગયું. અરે તો ભીડ ભીડું લાગે. એમાં તો હવે તો ઘરે તો હાવ ખાલી લાગતું હોય છે. કુણાલ આવ્યા નાનું ભાઈ ને ભાઈ બી 3 વધ્યા. 3 અહીંયા 4 થઈ ગયા આપણે. હોસ્ટેલ નું પૂછ્યું તાર પપ્પાએ તો એકલા રહેવું પડે. એ તો બધું કરવું પડે. હોસ્ટેલમાં રહેવું હોય તો આ ખાવાનું કેવું હોય કેવું ન હોય બધું કામ કરાવે. પછી ભણવાનું જમવાનું બધું અહીંયા હોસ્ટેલમાં જ હોય. એવું હોય તો આથી કપડાં ધોવાનું. કપડાં ધોતા આવડે? નથી આવડતા. એક મેચ રમતા આવડે ને દોડતા ને રખડતા એવું આવડે. પછી આખો દી મેચ રમવાની. મેચ રમવાની તડક્યા એટલે માંદો પડે. એટલે ના મને ખબર છે ધાર્મિક ની ઘરે જ નથી આવતો. સવારનું શરૂ કરી દે મેચ રમવાનું તો સાંજ સુધી. મને ખબર છે. કોણ ધાર્મિક? કાલનો દિવસ છે, કાલ રિઝલ્ટ લઈને બી આવશે એટલે પછી ઘરે જ હશે. આમ તો બહાર બેઠા તો વાત થઈ ગઈ છે ને બે ને ધાર્મિક ને વાત થઈ જ ગઈ હોય. ધાર્મિક ને આવી લઈને બી આવો છે. અહીંયા ભલે ને રેવા કરતા ઘરે ત્યાં તો જાય છે ને એટલે મને ખબર છે એ 2 હરખા થઈ જાય એટલે પછી પૂરું. મને ખબર છે. રમવા જાય પણ તડક્યા ના હેઠા નથી બે આવો. ઈ ગોતે એમ જ છે. પાણી વહી ગયું એટલે નકર જાય એમ જ છે. જાય એમ જ છે. અને ગંજા લગા તો ગંજાના ભરેલા હોય આખા. કેટલા લગા ભેળા કર્યા. હું નહીં, કાકા ને તાર પપ્પા ને બધાય. અને અત્યારે તમે રમો તો તમને એમ પોઈ ખુલ્લે છે. એમ કે આ લગા રમાય, દડે રમાય, તડકા માંદા પડો. એ વખતે તડકા જ ન પડતા. હવે પડો અમે તે ન પડતા અમારા જમાના. હવે કેટલા વાગી ગયા? 11:30 થઈ ગયા છે. હોઈ જઈ સારું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. અને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને વ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.